ભાઈ યુટ્યુબ પર રેણુબેન તમને એવું કહે છે કે મેરેજની સિઝન ચાલે છે કાકા, તો નવી પેઢીને શું કહેશો? હું કહું એમને કે જીવનમાં સહેજ બાંધછોડ તો કરવી પડે ને, એવું કહે છે. કરી જ પડે ને, એ રીતે જ જીવન ચાલે. કરેક્ટ. બે આ તો જીવનનું છોડો, સિલેક્શન દરમિયાન પણ બાંધછોડ નથી કરતા આ લોકો. એવું? અમારી સોસાયટીમાં એક બેન છે, હા. જે છોકરો જોવા આવે ને એને સૌથી પહેલા એની સેલરી જ પૂછે. અચ્છા શું પગાર છે કે શું પગાર છે. અચ્છા. સેટ જ ના થાય. અત્યારે એ બેન 57 વર્ષના થઈ ગયા છે, હે? હજુ સુધર્યા નહીં. પણ હવે તો કોણ જોવા આવે? અરે કોક આવી જાય ને તો એને શું પૂછે, શું પેન્શન શું છે, કે હવે તમારું પેન્શન શું છે. હવે પેન્શન પૂછે છે? હાલ નહીં ઉતરતા. પણ અત્યારે કેવું છે કાકા, હા, છોકરીઓને ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગતી મહિલાઓ હંમેશા કામવાળી પર ડિપેન્ડન્ટ હોય છે. લાયા એટલે ટાઈમ પર મેરેજ કરી લો એમ. કરેક્ટ. મેરે બાબુને થાના થાયા ઇઝ ટેમ્પરરી, અને ઢાંકીને મૂકી છે જમી લેજો ઇઝ પરમેનન્ટ.